નાઇસ વ્યૂઝ આવી ગયો. આપણે ઓલમોસ્ટ લાયન પાર્ક આવી ગયા. 1 કિલોમીટર બતાવતું છે, 1 કિલોમીટર બતાવી રહેલું છે. ઓલમોસ્ટ આવી ગયેલા છે લાયન પાર્કમાં. જરા 2 મિનિટની અંદર આપણે અંદર એન્ટ્રી કરીશું. નાઇસ વ્યૂ છે. ઓહ, આપ લોકો જોઈને ખુશ થઈ જશો. ચલો ગુજરાતીને બ્લોગ બનાવી. સાપુતારાના પહાડ જોઈ લેજો. લાયન પાર્ક ઓ એન્ટ્રી કરી દીધી છે લાયન પાર્ક ની અંદર. જાનવી લાયન પાર્ક. લાયન પાર્ક યસ, આ જોયેલું મેં ઇન્સ્ટાગ્રામમાં. એન્ટ્રન્સ લાયન પાર્ક. આ ગાડીમાં જશે ના બીજી ગાડી. આખી પેક ગાડી છે. ચાપ ચાપ ચાપ. પાર્કિંગ અહીંયા જ છે કે અંદર જવાનું? અહીંયા જ છે લાગે છે. ચાલુ ના ગાડીમાં જવાનું પપ્પા. બી ગાડી આવશે, ચાલુ નહીં પડે જેટલું અંદર લઈ જઈશ. પણ હવે અલાવ નહીં કરે. આટલું જ છે. અલે સ્નેક પી જશે આપણે. નો આ ગાડીમાં જવાનું. જો આવી બંધ ગાડી. જો પેલી છે ને. ચાલો બતાવો એ લોકોને ગાડી. પેલી ગાડી છે ને એમાં એ તો જઈશું એટલે બતાવીશું. લાયન નું શરૂઆત થઈ ગયેલી છે ભાઈ. આપ લોકો લાયન પાર્કમાં એન્ટ્રી મારી દીધેલી છે. નાઇસ વ્યૂ છે પાછળ અને નાઇસ છે બધું. હવે અંદર આપણે જઈશું અને આપણે જોઈશું. અંદર ટ્રકમાં બેસવાનું છે આપણે. તો આઈસર છે, એક આઈસરની અંદર બેસીશું. બાકી ગાડી જાતે ચલાવી હોય તો જઈ શકાય છે. પાછળ જતી છું, મારી રીલ બનાવી દીધી. હોર્સ રાઇડિંગમાં આપણે જતા છે કારણ કે આપણે જો વ્યૂઝ જો ખાલી તલાવ છે, નાઇસ છે, રિવર જેવું છે, સ્મોલ રિવર જેવું છે. અને આપણે હોર્સ રાઇડિંગ ઘોડા ઉપર બેસવું હોય, ફોટા પાડવા હોય, આ બાઇક ચલાવવું હોય તો આપણી જોડે ટાઈમ બહુ શોર્ટ છે તો આપણે એટલું બધું તો નહીં કરી શકીએ કારણ કે પછી 2-3 જગ્યાએ જવાનું છે. તો જોઈએ આપણે રાઈટ. જો આ બાઇકો છે, આ બાઇકના 1000 છે કલાકના. 1000 એટલે ઇન્ડિયાના થઈ ગયા 5000 રૂપિયા 1 કલાકના. અને હોર્સ રાઇડિંગના તો ખબર નહીં, પણ આપણે હવે વાત કરીએ રાઈટ. જો હોર્સ રાઇડિંગમાં આવી ગયેલા છે ઘોડા બધા અહીંયા છે. આ ગાડી છે, ગાડીમાં બેસીને જવું હોય આપણે અંદર. આ બધી ગાડીમાં આપણે નહીં જઈએ કારણ કે આમાં થોડું હાઈ રિસ્ક કહેવાય લાયનને જોવા માટે. તો આપણા માટે હાઈ રિસ્ક કહેવાય. તો આપણે હાઈ રિસ્કવાળું કામ નહીં કરવાનું રાઈટ. તો આપણે જઈશું. આ અમે ઘોડા બધા અહીંયા છે, ગાડી છે અને પાછળનું વ્યૂઝ જો ઓહ વેરી નાઇસ છે. અને આપણે અહીંથી બહાર નીકળીશું, બીજી જગાએ જઈએ રાઈટ. તમને વ્યૂઝ બતાવું. આ ટ્રક છે આપણી, ટ્રકની અંદર જઈશું, મજા આવે છે. પાછળનું વ્યૂ જોઈશું, પાછળથી બી ખુલે એવું છે, આગળથી બી ખુલે એવું, સેફ છે આની અંદર. ચાલો આપણી ટ્રક આવી ગયેલી છે. આ ટ્રકની અંદર જવાનું છે. નાઇસ ટ્રક છે, આપણે અંદર જઈશું. આની અંદર સેફ રહેવાય. આપણે ઠીક પાછળ બેસીશું, પાછળથી નાઇસ દેખાશે. ચાલો ટ્રક ચાલુ થઈ ગઈ ભાઈ, ટ્રક ચાલુ થઈ ગઈ. ચાલુ થઈ ગયું છે ભાઈ. નાઇસ વ્યૂઝ છે, તમને બતાવો સાઈડ છે. રિવર આવશે,
હું તમને બહારનું વ્યૂઝ બતાવીશ. ઊભી નહીં થાય, ઊભી પપ્પા ને થાય. ચાલો આપણે અંદર એન્ટ્રી મારી દીધી છે.